કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો? બધા મજામાં છો? બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ। વિડીયોમાં પહેલો મુદ્દો એ તો કપાસમાં આપણે જો કે વરસાદ શરૂ છે એટલે કદાચ તમને રાહત મળશે, પણ રાહત મેળવી છે આપણે જેડી 15 દિવસ સુધી ખંભે પગ ન લ્યો તો હું પ્લાનિંગ કરવાનું। કાલે થઈ છે અમાસ થઈ છે એટલે ઈંડા કોછટા પ્રજનન કાર્ય શરૂ થશે। કોઈ પણ પાક હોય રેડી, એમાં પછી કપાસ હોય તો ઠીક છે, સિંગ હોય તોય ઠીક છે, ડુંગળી બનાવવું હોય કે શાકભાજીવાળા ખેડૂત હોય કે મરચીવાળા હોય, આપણે સમજાય છે અલગ પદ્ધતિ। આપણે ઓછો કોપ લેવો પડે, ઓછા દિવસે લેવો પડે, એ મેઇન કાર્ય છે। તો એ અમા પુણ્યમાં આપણે કરીએ છીએ। એની માટે કપાસમાં ને અઠવાડિયામાં 1 થી 2 વખત જ પપ, અઠવાડિયામાં બને ત્યાં સુધી 15 દિવસની અંદર એકાદ વખત વચ્ચે પપ લેવો પડે એવું કરવું હોય તો કયું પ્લાનિંગ ખ્યાલો તો આમાં પછી 1 થી 2 દિવસમાં ઈંડા કોષનું પ્રજનન કાર્ય શરૂ હોય। ઈંડા કોષટા વધારે મૂકી લેવો તો એને મારવા માટે છોડ લાંબા ગાયમાં સુધી કડવો રહે એટલે અંદર ઈંડા કોછટા હોય એ ખાઈ હોય કે એટલે ભૂખા મરે, આવું બધું કાર્ય કરવું પડે। એની માટે આગળ વિડીયોમાં આપણે સમજાવશું। બીજું વરસાદ બધા એરિયામાં હશે એવું મારું અનુમાન છે, પણ આપણે કોમેન્ટ લખતા નથી। 1-2 ખેડૂત છે એ થોડાક જાણકાર થયા છે, એક ભાઈની રોજ રેગ્યુલર હોય, અમુક છે હજી જાગૃત નથી થયા છે। ન થવું તો મને કાંઈ વાંધો નથી, થાવ તો તમારી માટે ફાયદો છે। આપણે જે સમજાવીએ છીએ રેડી તો તમારી માટે ફાયદો છે કે નહીં? ફાયદો છે। વૃક્ષ વાવ્યો હોય તો આપણે ઘણો ફાયદો થશે, જે અમુક એરિયામાં વરસાદ છે અમુકમાં નથી રેડી। આ લાંબા ગાળે ફાયદો છે આપણે આવનારી પેઢી માટે ઘણી રીતે, પણ આપણે એમાં ધ્યાન દેતા નથી। આપણું ધ્યાન ક્યાં હોય? રાજુભાઈ માહિતી આપવા કપાસ બનાવે છે, હા આપણે કઈ દવા નાખવી પડશે રાજુભાઈ પાસે માહિતી લઈ લઈ, વાતાવરણને આપણે કાંઈ લાગે વળગે નહીં। એ ખોટી વાત કીધી, સાચી વાત કીધી છે, પણ આપણે હજી વાર લાગશે। આ તમને હજી આખું વરસ જાય ઉનાળામાં માવઠા થાય ને ત્યારે સમજાય, ત્યારે હું તમને કહીશ કે વિડીયો તો આપણો કંઈ બંધ થયો રેગ્યુલર આવવાનો જ છે। જ્યારે ચોમાસામાં ઠંડી નહીં પડે ત્યારે તમને કહીશ, બોલો શિયાળામાં શિયાળામાં ઠંડી નહીં પડે, કેમ કે રોજ આપણે બધી વાતો કરતા હોય તો મને થોડુંક ભૂલાઈ જાય। હું પણ માણસ છું, ભૂલ ચૂક તો લેવી દેવી આપણે વસ્તુ છે એક રેડી। ભૂલ સ્વીકારે એ વ્યક્તિ સારો, આપણે એમ કે મેં ભૂલ નથી કરી એવું નથી કહેતો, હું પણ માણસ છું, મારથી પણ ભૂલ થાય। આવો સમજે જેવો મુદ્દો છે રેડી। હજી સુધારવાનો મોકો છે, વરસાદ આવે છે, માવઠું મઘા નક્ષત્ર સારું છે, 29 તારીખ સુધી રહેવાનું છે રેડી। તો એમાં વૃક્ષ વાવો બને એટલા, ને વૃક્ષ વાવશો ઠંડા સારું નક્ષત્ર છે, મીઠું છે, વૃક્ષ ઉજરી જશે, એ જ આપણે આવરા સમયમાં છાંયો દેશે। ઉનાળામાં હોવું છે તો આપણને કૂવા મળશે, એ જ વૃક્ષ નીચે હોઈશું આપણે, એ જ આપણને ફાયદો કરશે। કે નથી કીધું મેં? દેશે, પણ આપણે વાવેલા હશે તો, નહીં વાવેલા હોય તો આપણે ઘેર નીચે હોવા જાવ, કે ખોટી વાત કીધી મેં? સાચી વાત છે, પણ આજે આપણને સમજાતું નથી। સમજાતું હોત તો બધાની રોજ રેગ્યુલર કોમેન્ટ ન હોય, રાજુભાઈ તમે વૃક્ષ વિશે કહો છો ને એ માહિતી સારી છે, એની વિશે મને રોજ માહિતી આપો તો તમે કહે, પણ એમ આપણે કાંઈ લાગે વળગતું નથી રેડી। આપણે દવાની માહિતી આપી એ તમને અમુક લોકો નહીં ગમતું હોય, આમાં એવું છે કે રોજુભાઈ ક્યાં એક ને એક રોજ કેસેટ વગાડે, પણ કેસેટ વગાડવાનું કારણ હોય, કોઈ પણ મુદ્દો હોય જરૂરી હોય તો કહેતો હોય રેડી। દવાનો મુદ્દો જરૂરી છે, કયું નાખવું એ રીતે વૃક્ષ વાવવા પણ ફરજિયાત છે, એટલા માટે રોજ મારે કેસેટ વગાડ પડે। હવે એક જ દવાને તમામ જીવાય સાફ કે નથી કરવું? એવું કરવું તો છે ને, બધા તમે અલગ અલગ વિડીયો જોતા છો, પણ આપણી પાસે ટેકનિકલી આવી છે ભાઈ, આ ટેકનિકલ જે તમે જે વાપરતા હોય એ જ આમાં આવે છે રેડી। 40 માપ હોય છે એનું, આગળ બતાવીશ, પણ નીમ ઓઇલ ફરજિયાત છે કપાસના પાકમાં, નીમ ઓઇલ ફરજિયાત છે। નીમ ઓઇલથી ઘણો ફાયદો થાય રેડી। નીમ ઓઇલ વાપરવું ફરજિયાત છે। નીમ ઓઇલ તમને બતાવું રેડી, આ છે ProS3 નીમ ઓઇલ। આ કપાસ હોય, તમારી મગફળી હોય કે ડુંગળી વાવી હોય રેડી, જેને અત્યારે ડુંગળી વાવી એની માટે ફરજિયાત છે। ડુંગળીવાળા જે વાપરે છે 3 વખત લઈ ગયા રેડી, કપાસવાળા રેગ્યુલર છે 2-3 વખત લઈ ગયા, એક વખત સમજાવીને આપ્યું, બીજી વખત લેવા આવે છે। એટલે આ મુદ્દો છે, તમે જે કોઈ પણ દવા નાખો, તમે ટોલ્ફિન પાયરીન નાખો, એસિફેટ નાખો, તમે પ્રોફેનો નાખો, કે પછી તમે કોઈ પણ દવા નાખો એની ભેગું નીમ ઓઇલ ફરજિયાત છે, તો તમને લાંબા ગાળે ફાયદો થશે। કપાસમાં ખર્ચ ઘટાડવો છે, 15 દિવસે એક વખત પપ લેવો છે, તો કોઈ પણ દવા ભેગું નીમ તેલ નાખો। આમાંને પૂનમ ઉપર તો જ્યારે તમે વળતે દી નાખતા હોય ત્યારે નીમ ઓઇલ નાખવું ફરજિયાત છે। એનું કારણ છે છોડ કડવો રહે છે, ઈંડા કોછેટા એનું કામ નહીં કરીએ કે નાંજર નાશ થઈ જાય છે, આગળ જ નથી વધવાના તો વાર્તા પતી ગઈ। વાર્તા ક્યારે પતે? કે આપણે નીતિ નિયમસર આવીએ તો વાર્તા પતવાની છે, સ્ટેપ બાય સ્ટેપ રેડી। આપણે જવું હોય જૂનાગઢ અને આપણે અમદાવાદની બસમાં બેસીએ તો જામનગર આવવાનું છે? ન આવે રેડી। આપણે જવું છે જૂનાગઢ તો જૂનાગઢની બસમાં બેસીએ તો જ થાય। તો અમા પૂનમ ઉપર એના કોશેટા હોય, એ કોશેટા આપણે સાફ કરવા હોય તો કોઈ પણ સારું ટેકનિકલ વાપરવાનું। એની સાથે
લીંબુ ઓઇલ વાપરવાનું. અને હજી એક મુદ્દો રહ્યો છે ગુંદરિયું, દવા ચોંટાડી રાખે, આરપાર કરી નાખે. તમે એકબીજાના વિડીયો છે ગુંદરિયા ઉપર પણ વિડીયો બને છે, અત્યારે બને છે. ગુંદરિયું ફરજિયાત છે પણ આપણે વાપરતા નથી. ગુંદરિયાનું કિંમત ઝાઝી હોતી નથી પણ આપણે ગુંદરિયું વાપરતા પણ નથી. 10 રૂપિયાનો ખર્ચ અંદાજે કહી શકો. પછી જેવું કંપની 10 થી 15 રૂપિયાનો ગુંદરિયાનો ખર્ચ થાય. પપનો એટલું કોસ્ટિંગ વધારે હોય છે તો પણ આપણે ગુંદરિયું વાપરતા નથી. રેડી આપણે ટોલફિન પાણી લઈએ. રેડી આ વાપરી તો આનો અંદાજે 90 થી 100 રૂપિયાનો પપ આનો પડે. પણ ગુંદરિયું નથી વાપરતા. ગુંદરિયું તમે કોઈ પણ કંપની વાપરે તો હું નથી કહેતો આ જ કંપનીનું વાપરો, પણ ગુંદરિયું વાપરવું ફરજિયાત છે. રેડી આ મારી સાચી માહિતી છે, એટલા માટે ગુંદરિયું ફરજિયાત છે. અત્યારે ચોમાસામાં તો ફરજિયાત છે. બીજી ઓલામાં તમે વાપરી શકો છો, દવા આરપાર થઈ જાય. તમે જેના વિડીયો જોશો એમાં તમને ખબર છે. અત્યારે હું લાઈવ તમને ડેમો નથી બતાવી શકું, પણ ગુંદરિયા વાપરવું ફરજિયાત છે. એક માન યાદ રાખજો. અને આ પણ ફરજિયાત છે. વાપરો તો તમારી માટે ફાયદો છે, ન વાપરો તો કાંઈ હું કાંઈ નથી કરી શકવાનો. હું તમારા ખર્ચ ઘટાડવા માટે બતાવું છું. જેને સારું લાગે છે રૂબરૂ આવીને વખાણ કરે. રેડી આજે 2 લીટર મોકલું રાજકોટ, 2 લીટર મગફળીમાં વાપરવા માટે, ડુંગળી વાપરવા માટે. રેડી કે વિડીયો બનાવો છો આમાં વસ્તુ સારી છે. ડુંગળી વાપરવા માટે બીજી જગ્યાએ મોકલું. રોજ હોય છે અઠવાડિયામાં એક આતર જ હોય છે, બહાર જાય છે. કેમ કે પ્રો S3 છે, રેડી નીમ ઓઇલ છે. કોઈ પણ કંપની વાપરે તો આવડો તમારે વાપરવું તો આપણી પાસે મળશે. રેડી કેમ કે આમાં રિઝલ્ટ સારું આવશે. એ વાપરે છે, 3 વખત લઈ જાય છે, 2 વખત લઈ જાય છે. રેડી આ વસ્તુ વાપરવા જેવી છે. હવે આપણે સમજશું તો થાય. બાકી હું વધારે કેટલું સમજાવું, રોજ સમજાવું અલગ અલગ પદ્ધતિથી. કપાસમાં થ્રીપ લીલી મારી હોય તો આપણી પાસે તમારે ખાલી એમ હોય કે કપાસમાં લીલી સફેદ મારી હોય. રેડી એની માટે આપણી પાસે દવા છે, એ પણ બતાવી દો. આની અંદર સફેદ લીલી સાફ કરી નાખે. સફેદ લીલી માટે સ્પેશિયલ કામ. અને નોર્મલી 20 થી 25% થ્રીપનો અટેક હોય એ પણ સાફ કરે છે. રેડી તમને એમ હોય કે ભાઈ બહુ મારે થ્રીપ ને એવું નથી, લીલી સફેદ ને થોડો ઘણો છે, તો આ બેનું તમે કોમ્બિનેશન કરી શકો છો. રેડી આ નીમ ઓઇલ તો ફરજિયાત છે. એનું ભેગું ગુંદરિયું પણ કોઈ પણ વાપરી શકો છો. રેડી એ સમજાવી દીધું. હવે તમને એમ થાય કે કપાસ અત્યારે કયું ખાતર આપી શકે. આપણી પાસે છે ગ્રીન વીટા કરીને આવેલું. રેડી આ તમારે જેટલા પોષક તત્વો જોઈએ છે. તમે 2 વીઘાનો કપા બનાવીને તો હું તો એમ કહું છું ને તમે 1 વીઘામાં ટ્રાયલ જો. ટ્રાયલ લેશો એટલે તમને અઠવાડિયા પછી જોવાનું, એટલે તમને ફરક બતાવશે 2 હાઇટમાં બધી. રેડી કપાસવાળા આનો ઉપયોગ કરી છે. વીઘે કિલો નાખવાનું છે. રેડી બીજા ખાતર ભેગું મિક્સમાં હમણાં તમે કોઈ પણ ખાતર નાખો, એમન્યો બેસ છે, DEP છે, આ છે, જે તે નાખવાનું ભેગું મિક્સ કરી નાખી શકો છો. રેડી વીઘે કિલો રેડી નાખશો, ફાયદો થશે. રેડી આ બધા પાકમાં હાલે છે. મગફળી હોય, ડુંગળી હોય, XYZ કોઈ પણ માં. રેડી બધું સમજાઈ દીધું છે. કપાસમાં કઈ રીતે પ્લાનિંગ ચાલવું, આમાં કોઈને ઉપર દવા છાંટતા હોય ત્યારે નીમ ઓઇલનો ઉપયોગ કરવાનો છે. નીમ ઓઇલ ગમે ત્યારે વાપરી શકાય છે, બીજી દવા ભેગું. રેડી આ છે બધી જીવાત સાફ કરી નાખે. લીલી હોય તમારે કોઈ પણ 8 પ્રકારની ગળો હોય, રેડી બધું આવી જાય છે આમાં. રેડી તમારે વાપરવાનું વાપરે તમારે મનની ઈચ્છા. આપણું કામ છે અહીંથી માહિતી દેવું, માહિતીનું પાલન કરવું ન કરવું એ આપણી મનની ઈચ્છા છે. રેડી તો આજનો વિડીયો આજની માટે. વરસાદ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, એવો મારો એક સંદેશો છે. બાકી કંઈ કહેતા નથી વધારે. મળશું કાલે નેક્સ્ટ માહિતી સાથે.